મિત્રો જય ગિરનારી અને હવે આપણે ચેલેન્જ પૂરો કરીને હવે આપણે રોપવેના માધ્યમથી નીચે ઉતરશું. તો આ રોપવેનું આખું સ્ટેશન છે. ટિકિટ લઈ લીધી છે. આ ટિકિટ છે આખું ને પાણીની બોટલ. હવે નીચે જશું તો આપણી એન્ટ્રી લઈ રહ્યા છે અંદરથી. અને જો આ એન્ટ્રી છે અહીંયાથી. અને જો ભેજવાળું વાતાવરણ છે. પીવાનું પાણી અને શૌચાલય આ તરફ છે. આપણે જઈ રહ્યા છે તે બાજુ. અને જો આ બેસવા માટેની વ્યવસ્થા છે અને કેમેરા પણ છે. જો બંને શૌચાલય છે સ્ત્રી અને પુરુષો માટે અને વોટરનું છે સુવિધા છે. અને મારે સિંગલ બેસવું છે. तो हमारी टोली आ चुकी है. अभी हम जानेंगे इसमें और सफ़र का मज़ा लेंगे. तो हमारी विंडो अभी बंद होगी थोड़ी देर में, आप देख सकते हैं. तो जो दरवाज़ा થોડીક વારમાં બંધ થશે. લેટ્સ સી. આ સફરની મજા આપણી એકલા રહી રહ્યા છે. જો બંધ થઈ રહી છે અને ફાઇનલી બંધ થઈ ગઈ છે. અને જો હવે આપણે જઈ રહ્યા છે, નીચે ઉતરી રહ્યા છે અને સ્પીડ હવે પકડી છે. તો જો મિત્રો સ્પીડ પકડે છે. જો આવી રહ્યા છે એ પણ દેખાય છે. જય ગિરનારી. મિત્રો ખૂબ એટલે ખૂબ મજા આવે છે. આપણી ફરીથી આ ટોલીમાં બેસી ગયા છે આપણી આ વર્ષે. અને મજા આવે છે અહીંયાથી. અને જો ટોલી આવે છે ફરીથી.
મિત્રો ખરેખર મજા આવી રહી છે. આ સફરને એન્જોય હું કરી રહ્યો છું આ રોપ વે ની ટોલી દ્વારા. જો પહોંચી ગયા છે અમે. તો દરવાજા ખુલશે. જો દરવાજા ખુલ્યા તો આ રહ્યા છે. ચાલો જઈએ. શોપ છે, આમાંથી તમે લઈ શકો છો. હવે આપણે આ આંગરે જઈ રહ્યા આવી ગયો છું. અને જો આવી રોપવેનું બધી પ્રક્રિયા છે. અને જો આ બની ગયું છે સરદાર પટેલ ગેટ. જો આ બધું એનું છે, ગિરનારનું છે. અને જો આ રોપવેનું એક સપનું હતું એ પૂરું થઈ ગયું છે, એના વિશેનું છે. ત્યાં પણ છે અને બનાવેલું છે એનું આ છે. મોદી કાકાએ કેવું સરસ કામ કર્યું છે. અહીંયાથી આપણે ફોટો એક પાડીશું. હવે આપણે જઈ રહ્યા છે આંગરે. અને જો અહીંયાથી એન્ટ્રી લેવાની હોય છે, ટિકિટ અહીંયાથી મળે છે. અને આપણે હવે આંગરે જઈ રહ્યા છીએ. આ જવાનો ગેટ છે, અહીંયાથી તમે આંગરે નીકળી શકો છો. ચાલો જઈએ છે. તો મિત્રો હવે આ વ્લોગને આપણી સંપૂર્ણપણે પૂરો કરી લઈએ છીએ, કેમ કે હવે આપણે જવાનું છે પાછું. અને ખૂબ મજા આવી રોપવેની અંદર. તો બધાને જય ગિરનારી.